નમસ્કાર. આપણા ભારતના ઇતિહાસમાં કેટલીક તારીખો એવી છે ને જે સમયના પાનાઓ પર કાયમ માટે અંકિત થઈ ગઈ છે. બસ આવી જ એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ તારીખ છે 10 મે 1857. આ એ સમય હતો જ્યારે ભારતની ધરતી પરથી એક એવો અવાજ ગૂંજી ઉઠ્યો જેણે આખા બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં આપણે એ મહાન ઘટના પર પ્રકાશ પાડીશું જેને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવે છે. આ કોઈ નાણીસૂની લડાઈ નહોતી, પણ ભારતની આઝાદી માટેની એક એવી સિંહ ગર્જના હતી જેણે આવનારા સમયનો આખો ઇતિહાસ બદલી નાખ્યો. તો ચાલો આપણે આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. આખરે 10 મે 1857ના રોજ અચાનક એવુંથી શું બન્યું કે આખા દેશમાં એક મહાન બળવો ફાટી નીકળ્યો? જુઓ, કોઈ પણ મોટી ક્રાંતિ ક્યારેય રાતોરાત નથી થતી હોતી, ખરું ને? તેની પાછળ વર્ષોનો દબાયેલો ગુસ્સો, પીડા અને અસંતોષ ભરેલો હોય છે. આ બળવો પણ કોઈ એક જ ઘટનાનું રાતોરાત આવેલું પરિણામ નહોતો, પણ એ તો લાંબા સમયથી ચાલી આવતા અન્યાય સામેનો એક પ્રચંડ જ્વાળામુખી હતો જે બસ હવે ફાટવાની તૈયારીમાં જ હતો. તો ચાલો સમજીએ કે આ મહાભયંકર અસંતોષ પાછળના મુખ્ય કારણો કયા હતા. જ્યારે આપણે આ અસંતોષના મૂળમાં જઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે પરિસ્થિતિ ખરેખર કેટલી ગંભીર અને તણાવપૂર્ણ હતી. આ જાણે કે એક પ્રેશર કુકર જેવું વાતાવરણ હતું. બ્રિટિશ સરકારની પેલી બદનામ ફૂટ પાડો અને શાસન કરો નીતિએ આપણા સમાજમાં ઊંડી ખાઈઓ ઊભી કરી દીધી હતી. એટલું જ નહીં, ભારતીય રાજ્યોને બળજબરીથી પોતાનામાં ભેળવી દેવાની તેમની નીતિથી રાજાઓ અને પ્રજામાં ભારે રોષ હતો. આર્થિક રીતે જોઈએ તો ખેડૂતો અને વેપારીઓ પર એટલા તોતિંકર લાદવામાં આવ્યા હતા કે તેમનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ ગયું હતું. અને સૌથી કાળજું કંપાવનારી વાત, ભારતીય સૈનિકો સાથે થતો સતત અને અપમાનજનક ભેદભાવ. આ બધા રાજકીય, આર્થિક અને સામાજિક કારણોએ ભેગા મળીને એક એવું વાતાવરણ ઊભું કર્યું જ્યાં ક્રાંતિ માટે માત્ર એક નાનકડી ચિંગારીની જરૂર હતી. હવે અહીં સૌથી રસપ્રદ અને ચોંકાવનારી વાત એ છે કે વર્ષોથી ધૂંધવાતા આ જ્વાળામુખીમાં તાત્કાલિક ઘી હોમવાનું કામ એક નવી રાઇફલે કર્યું, જેને પેટર્ન 1853 એનફિલ્ડ કહેવામાં આવતી. થયું એવું કે જ્યારે આ નવી રાઇફલ લશ્કરમાં લાવવામાં આવી ત્યારે સૈનિકોમાં એવી વાત આગની જેમ ફેલાઈ ગઈ કે તેના કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબી લગાવવામાં આવી છે. અને સૌથી મોટી સમસ્યા એ હતી કે આ કારતૂસનો ઉપયોગ કરતા પહેલા તેને મોઢાથી કાપવી પડતી હતી. આ કોઈ સામાન્ય બાબત નહોતી. આનાથી હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના સૈનિકોની લાગણીઓ ગંભીર રીતે દુભાઈ. ધાર્મિક આસ્થા પર થયેલા આ સીધા પ્રહારે સૈનિકોના અસંતોષને એક ભયંકર વિરોધમાં ફેરવી નાખ્યો. અને આ અસંતોષને આખરે એક બુલંદ અવાજ મળ્યો. આ મહાન સંગ્રામના પ્રારંભમાં એક નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે અને તે છે મંગલ પાંડે. તેમણે બ્રિટિશ શાસન સામે ખુલ્લો બળવો પોકારી દીધો અને એ સ્વાતંત્ર્યની ચિંગારી પ્રગટાવી જેને જોત જોતામાં આખા દેશમાં અગ્નિનું સ્વરૂપ ધારણ કરી લીધું. તેમની આ અદ્ભુત હિંમત માત્ર એક સૈનિકનો વિદ્રોહ નહોતો, પરંતુ એ તો ગુલામીની સાંકળો તોડી નાખવાની એક અત્યંત મક્કમ અને સાહસિક શરૂઆત હતી. મંગલ પાંડેના આ જબ્બર પગલાંએ અન્ય સૈનિકો અને સામાન્ય નાગરિકોમાં પણ એક નવી ઊર્જા, આશા અને હિંમતનો સંચાર કરી દીધો. હવે જુઓ કે આ ક્રાંતિની આગ કેટલી ઝડપથી ફેલાય છે. 1857ની શરૂઆતમાં મંગલ પાંડેના બળવાથી જે ચિંગારી પ્રગટી હતી તેણે 10 મે 1857ના રોજ મેરઠ શહેરમાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. ભારતીય સૈનિકોએ સંગઠિત થઈને અંગ્રેજો સામે સીધા હથિયાર ઉઠાવી લીધા અને આ સંગ્રામ માત્ર એક શહેર પૂરતો મર્યાદિત ના રહ્યો. અત્યંત ઝડપી ગતિએ મધ્ય 1857 સુધીમાં તો આ બળવો સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પ્રસરી ગયો. મેરઠથી શરૂ થયેલી આ ક્રાંતિ દિલ્હી, કાનપુર, લખનઉ અને ઝાંસી જેવા મુખ્ય કેન્દ્રો સુધી પહોંચી ગઈ. લોકો બ્રિટિશ શાસન સામે ખભે ખભા મિલાવીને એકજૂથ થઈ રહ્યા હતા. આવા વિશાળ સંગ્રામને દિશા આપવા માટે મહાન નાયકોની જરૂર પડે, ખરું ને? અને ભારતના ઇતિહાસના સર્વોચ્ચ નાયકોએ આ જવાબદારી ઉપાડી લીધી. ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈએ પોતાની અદ્ભુત વીરતાનો એવો પરિચય આપ્યો જેમના શૌર્યની ગાથાઓ આજે પણ આપણે ગાઈએ છીએ. દિલ્હીમાં બહાદુર શાહ ઝફરને ભારતના સમ્રાટ તરીકે ઘોષિત કરીને ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું. કાનપુરમાં નાના સાહેબ અને તેમની સાથે તાત્યા ટોપે જેવા અત્યંત કુશળ રણનીતિકારોએ અંગ્રેજો સામે જોરદાર મોરચો સંભાળ્યો.
આ તમામ નેતાઓએ પોતાના પ્રાંતોમાં જે સાહસપૂર્વક નેતૃત્વ પૂરું પાડ્યું અને બ્રિટિશ સૈન્યનો મજબૂતીથી સામનો કર્યો તે ખરેખર અવિસ્મરણીય છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આના પરિણામો શું આવ્યા. આ સંગ્રામના પરિણામો ભવિષ્ય માટે અત્યંત ચોંકાવનારા અને ઐતિહાસિક રહ્યા. ભલે લશ્કરી રીતે બ્રિટિશરોને ભારતમાંથી સંપૂર્ણપણે બહાર ન કાઢી શકાયા, પરંતુ આ બળવાએ બ્રિટિશ શાસનના પાયા એ હદે હચમચાવી દીધા કે તેમણે સત્તા પરિવર્તનનો બહુ મોટો નિર્ણય લેવો પડ્યો. 1857 પહેલાં જ્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું દાયકાઓ જૂનું શાસન હતું તેને હંમેશા માટે સમાપ્ત કરી દેવામાં આવ્યું. તેના બદલે ભારતનું શાસન હવે સીધું બ્રિટિશ રાજા એટલે કે બ્રિટિશ ક્રાઉનના નિયંત્રણ હેઠળ આવી ગયું. ભારત માટે આ એક અત્યંત મોટો અને નિર્ણાયક રાજકીય વળાંક હતો. તો અહીં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે 1857ના આ સંગ્રામને માત્ર એક નિષ્ફળ બળવો માનવો એક બહુ મોટી ઐતિહાસિક ભૂલ ગણાશે. આ ઘટનાએ ભારતીયોમાં જે રાષ્ટ્રીય એકતા અને સ્વતંત્રતાની ભાવના મજબૂત બનાવીને તે અદ્વિતીય હતી. આ એ જ બીજ હતું જેમાંથી ભવિષ્યના સ્વાતંત્ર્ય આંદોલનનો એક વિશાળ વટવૃક્ષ ઊભો થયો. 1857ના આ સંગ્રામમાં જોવા મળેલી એકતા અને શૌર્યએ આવનારી પેઢીઓને અંગ્રેજો સામે લડવાની અખૂટ પ્રેરણા આપી. હકીકતમાં આ જે લાંબા અને કઠિન સંઘર્ષની સાચી શરૂઆત હતી, જેણે અંતે દાયકાઓ પછી 1947માં ભારતને તેની બહુમૂલ્ય આઝાદી અપાવી. આજના આ ઐતિહાસિક પ્રવાસના અંતે આ પંક્તિઓ આપણા હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય તેવી છે. સ્વતંત્રતા હિંમત, બલિદાન અને એકતાથી પ્રાપ્ત થાય છે. 1857નું આ પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ ભારતના ઇતિહાસમાં શૌર્ય અને દેશપ્રેમનું શાશ્વત પ્રતીક છે. મંગલ પાંડેથી લઈને રાણી લક્ષ્મીબાઈ સુધીના અસંખ્ય નામી અનામી શહીદોએ આપણને એ શીખવ્યું છે કે આઝાદીની સાચી કિંમત શું હોય છે. આ બલિદાનોની ગાથા સમજ્યા પછી એક પ્રશ્ન આપણે સૌએ જરૂર વિચારવા જેવો છે. 1857માં જે અખંડ એકતા જોવા મળી હતી, શું તે જ ભાવના આજે પણ આપણા દેશ અને સમાજને મજબૂત બનાવવા માટે એટલી જ જરૂરી નથી? આ ઐતિહાસિક વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.